આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ એનું એક ફળ હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ કુકિંગ કરે છે તો એનું ફળ એ છે કે ભોજન. હવે એ ભોજનને યદિ ભગવાનને અર્પિત કરી દેવામાં આવે તો એ કર્મયોગ બની જાય છે. કોઈ વ્યક્તિ નોકરીએ જાય છે અને મહિનાના અંતે એને સેલેરી મળે છે. હવે સેલેરીમાંથી અમુક ભાગ ભગવાનની સેવામાં આપે છે તો આ પણ કર્મયોગ છે. તો તમે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરો છો, કોઈ પણ પ્રકારનું કર્મ કરો છો, યદિ એનું રિઝલ્ટ જે આવે છે તેને ભગવાનને અર્પિત કરી દેવામાં આવે તો એને કર્મયોગ કહેવામાં આવે છે. હવે હું વિડીયો બનાવું છું અને કોઈ વ્યક્તિ આવીને મને એમ કહે, પ્રભુજી તમે તો બહુ સરસ વિડીયો બનાવો છો, અમને ખૂબ ગમ્યો, તો હું એવો જવાબ આપું કે આનું ક્રેડિટ તો ભગવાનને જાય છે. ભગવાને જ મને એવી બુદ્ધિ આપી છે કે જેના દ્વારા હું એમનું પ્રચારની સેવા કરી શકું. તો આ પણ એક પ્રકારનો કર્મયોગ થયો, કારણ કે જે કાંઈ પણ ફળ છે એ મેં ભગવાનને અર્પિત કરી દીધું. તો આપણે જે કાંઈ પણ કર્મ કરીએ એના ફળને પોતે ક્રેડિટ ન લઈને એની ક્રેડિટ ભગવાનને આપી દઈએ અને એનું રિઝલ્ટ છે એને ભગવાનને અર્પિત કરી દઈએ તો એક પ્રકારનો કર્મયોગ છે. યદિ આપણે કર્મયોગ કરીશું તો ધીમે ધીમે કર્મના બંધનમાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થશે. આપણે કર્મના બંધનની અંદર એટલા માટે બંધાઈ જઈએ છીએ કારણ કે આપણે ભગવાનની સાથે યોગ કરતા નથી. તો જેમ જેમ આપણે કર્મયોગ કરીશું તેમ તેમ આપણે કર્મબંધનમાંથી મુક્ત થતા જઈશું.